કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સનો લિસનિંગ વિભાગ જે આપેલો છે તેમાં ન્યૂ વર્ડ્સ, ત્યારબાદ રીડ અને રીડ આધારિત પ્રેક્ટિસનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. તો ફેમસ એટલે પ્રસિદ્ધ, વર્શિપ એટલે પૂજા, ઉપાસના, ટ્રેડિશન એટલે પરંપરા, ટુગેધરનેસ એટલે એકતા, સાથે મળીને રહેવું, ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર એટલે ખેડૂત, કેમલ એટલે ઊંટ, ડોંકી એટલે ગધેડો, વિઝિટર એટલે મુલાકાતી, પપેટ એટલે કઠપુતળી, લોકલ તો સ્થાનિક, મ્યુઝિક તો સંગીત, ટેસ્ટી તો સ્વાદિષ્ટ, પીપલ તો લોકો, હિલ એટલે ટેકરી અથવા પહાડ, સેન્ટ એટલે સંત, ડિવોટીઝ એટલે ભક્તો, સ્વીટ્સ એટલે મીઠાઈઓ, બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, ફેઇથ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, ટેમ્પલ એટલે મંદિર, બુલોક કાર્ટ એટલે બળદગાડું, જ્વેલરી એટલે ઘરેણાં, આભૂષણ, ક્રાફ્ટ્સ એટલે હસ્તકળાની વસ્તુઓ, ડિવોશન એટલે ભક્તિ, મેરેજ એટલે લગ્ન, અલાઇવ એટલે જીવંત. ત્યારબાદ વર્બ્સ જોઈએ, ક્રિયાપદો જોઈએ. તો હેલ્ડ એટલે યોજાયું અથવા યોજવામાં આવ્યું, ટુ ફોલ એટલે આવવું, ટુ બ્રિંગ એટલે લાવવું, ટુ સેલ એટલે વેચવું, ટુ શો એટલે બતાવવું, ટુ એન્જોય એટલે આનંદ માણવો, ટુ ટેક એટલે લેવું, ટુ પ્રે એટલે પ્રાર્થના કરવી, ટુ વર્શિપ એટલે પૂજા કરવી, ટુ કમ એટલે આવવું, ટુ ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, ટુ કનેક્ટ એટલે જોડવું, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ટુ સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, ટુ કીપ એટલે રાખવું અથવા જાળવી રાખવું. હવે આપણે રીડ જોઈએ. તો તેમાં જુદા જુદા ફેરની વાત આપેલી છે. તો ફર્સ્ટ છે વૌઠા ફેર, વૌઠાનો મેળો. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોલકા ઇન અહેમદાબાદ. વૌઠાનો મેળો અમદાવાદના ધોળકા નજીક યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તે કાર્તિક પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે આવે છે. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીંયા આવે છે. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ ટુ સેલ. લોકો અહીં ઊંટ અને ગધેડા વેચવા માટે લાવે છે. વિઝિટર્સ સી puppet show, enjoy local music and eat tasty food. મુલાકાતીઓ કઠપુતળીના શો, સ્થાનિક સંગીત સાંભળે છે અને સ્વાદિષ્ટ ખોરાક ખાય છે. The fair is for trade and also for meeting people. મેળો છે એ વેપાર અને લોકોને મળવા માટે થાય છે. It is one of the biggest animal fair in Gujarat. ગુજરાતનો આ એક સૌથી મોટો પશુ મેળામાંનો એક મેળો છે. હવે વૌઠાના ફેરમાં આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો હેલ્ડ નિયર ધોલકા, હેલ્ડ ઓન કાર્તિક પૂર્ણિમા. હવે ત્યાં કોણ આવે છે? ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ. શેના માટે? તો કે કેમલ્સ એન્ડ ડોંકીઝ આર બ્રોટ ટુ સેલ. ત્યાં શું શું હોય છે? તો કે પપેટ શો, લોકલ મ્યુઝિક, ટેસ્ટી ફૂડ. શા માટે આવે છે? તો કે ટ્રેડ માટે અને મીટિંગ. સેકન્ડ છે શામળાજી ફેર. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. શામળાજી મેળો અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે યોજાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. આ મેળો કારતક મહિનામાં આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. લોકો ગુજરાત અને રાજસ્થાનથી અહીં આવે છે.
People used to travel by bullock cart and camels. લોકો બળદગાડા અને ઊંટ દ્વારા મુસાફરી કરતા હતા. They pray to God Vishnu in the temple. તેઓ મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરે છે. They also buy jewelry, clothes and crafts. તેઓ દાગીના, કપડા અને હસ્તકલા વસ્તુઓની ખરીદી કરે છે. The fair shows devotion, trade and animal travel. આ મેળો ભક્તિ, વેપાર અને પશુ મુસાફરીને દર્શાવે છે. It connects the culture of Gujarat and Rajasthan. આ મેળો ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. Things to see and do at શામળાજી fair. શામળાજી મેળામાં જોવાલાયક અને કરવાલાયક વસ્તુઓ તો કે વિઝિટ ધ ટેમ્પલ, ત્યાં ટેમ્પલમાં ગોડ વિષ્ણુની પ્રે કરવાની છે. ત્યારબાદ ટ્રેડિશનલ ટ્રાવેલ તો કે અર્લીયર પીપલ, પહેલાના લોકો છે એ બુલોક કાર્ટ દ્વારા મુસાફરી કરતા હતા. કેમલ રાઇડ્સ, ત્યારબાદ શોપિંગમાં જ્વેલરી, ક્લોથ્સ, ક્રાફ્ટ્સ. હવે તેનું મહત્વ શું છે તો કે જોઈન પ્રેયર્સ એન્ડ સીક બ્લેસિંગ્સ. લોકલ ફૂડ એન્જોય કરવાનું છે અને કલ્ચરલ કનેક્શન તો કે કોનું કનેક્શન થાય છે તો કે ગુજરાત અને રાજસ્થાનના કલ્ચરનું. થર્ડ છે ભવનાથ ફેર, ભવનાથનો મેળો. ભવનાથ ફેર is held at Girnar Hills near Junagadh from one night before Mahashivratri to next 5 days. ભવનાથનો મેળો ગિરનારના પહાડોમાં જુનાગઢ પાસે યોજાય છે. આ મહાશિવરાત્રિના એક રાત પહેલાથી લઈ 5 દિવસ સુધી ચાલે છે. Many saints, sadhus and devotees of God Shiv come here. ઘણા સંતો, સાધુઓ અને ભગવાન શિવના ભક્તો અહીં આવે છે. People take a holy bath and pray in the temple. લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. There are shops with sweets, clothes and music items. અહીં મિઠાઈ, કપડા અને સંગીતની વસ્તુઓની દુકાન હોય છે. The fair is for worshipping God Shiv and asking for blessing. આ મેળો છે એ શિવની પૂજા કરવા અને આશીર્વાદ માંગવા માટે યોજાય છે. It shows the spiritual faith of Indian people. આ મેળો ભારતીય લોકોના આધ્યાત્મિક વિશ્વાસને દર્શાવે છે. ક્યાં યોજાય છે તો કે ગિરનાર હિલ્સમાં. ટાઈમ તો કે 1 night before મહાશિવરાત્રી ટુ નેક્સ્ટ 5 days. ત્યાં શું મહત્વ છે? હોલી બાથ એન્ડ પ્રેયર. કોણ આવે છે? સેન્ટ્સ એન્ડ સાધુસ. શોપિંગમાં સ્વીટ્સ, ક્લોથ્સ, મ્યુઝિક અને વર્શિપ અને બ્લેસિંગમાં જોઈએ તો ગોડ શિવની વર્શિપ અને બ્લેસિંગ માટે આ મેળો થાય છે. માધવપુર ફેર, માધવપુરનો મેળો. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો મેળો પોરબંદર નજીક માધવપુર ગામમાં યોજાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. આ મેળો ચૈત્ર સુદ નવમીથી 5 દિવસ સુધી ચાલે છે. Villagers and devotees of God Krishna take part in it. ગામના લોકો અને ભગવાન કૃષ્ણના ભક્તો આ મેળામાં ભાગ લે છે. The fair celebrates the marriage of Krishna and Rukmini. આ મેળો ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના લગ્નની ઉજવણી કરે છે. People do ગરબા, sing songs and visit colorful shops. લોકો ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. One can buy toys, snacks and clothes. અહીં રમકડા, નાસ્તા અને કપડાની ખરીદી કરી શકાય છે. The fair spreads joy and keep Krishna's story alive. આ મેળો આનંદ ફેલાવે છે અને કૃષ્ણની કથા જીવંત રાખે છે. માધવપુરના મેળામાં યાદ રાખવા જેવી વસ્તુ તો કે વિઝિટ ધ ટેમ્પલ, ગરબા એન્ડ સોંગ્સ, શોપિંગ, સ્નેક્સ એન્ડ ફૂડ્સ, રાઇડ્સ એન્ડ ફન અને કૃષ્ણ એન્ડ રૂકમિણીના મેરેજ. પ્રેક્ટિસ આપેલી છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? તો આન્સર થશે The Bhavnath fair took place at Girnar Hills near Junagadh. Second question છે From which two states do people come to Shamlaji fair? તો આન્સર થશે
People come from Gujarat and Rajasthan to Shamlaji Fair. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડુ ડિવોટીઝ બાય એટ શ્યામલાજી ફેર? તો આપણે આન્સર આપીશું ડિવોટીઝ બાય જ્વેલરી, ક્લોથ્સ એન્ડ ક્રાફ્ટ્સ એટ શ્યામલાજી ફેર. ફોર્થ ક્વેશ્ચન આપેલો છે હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર? તો આપણે આન્સર આપીશું પીપલ સેલિબ્રેટ the marriage of Krishna and Rukmini at Madhavpur Fair. ફિફ્થ છે વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર. વૌઠાનો મેળો છે એ ફેમસ છે સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ માટે. હવે અહીં ઋતુચક્ર આપ્યું છે તો તેના આધારે આપણે આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ શુડ વી ઈટ ઇન શિશિર? તો શિશિરમાં આપણે શું જમવું જોઈએ? તો શિશિર છે અહીંયા છે તો તેમાં આપેલું છે કે ઈટ વોર્મ ફૂડ્સ લાઈક ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. તો આપણો આન્સર થશે સી. સેકન્ડ છે વેન ડઝ શિશિર ઓકર? તો શિશિર છે એ ક્યારે આવે છે? તો ટાઈમ આપેલો છે કે જાન્યુઆરી 16 ટુ માર્ચ 15. તો ત્યાં આપણો આન્સર થશે બી. થર્ડ છે વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ? ઓટમમાં કયા કયા ગુજરાતી મહિના છે? તો સૌથી પહેલા તો આપણે ઓટમ સિઝન ફાઇન્ડ કરીએ તો એ અહીંયા છે. તો એમાં ભાદરવો અને આસો. તો અહીં ભાદરવો અને આસો બંને આપ્યા છે તો આપણો આન્સર થશે ડી, એ એન્ડ સી. ફોર્થ આપેલું છે વિચ ફૂડ આર ઇટન ઇન ગ્રીષ્મ? તો સૌથી પહેલા તો આપણે ગ્રીષ્મ સિઝન ફાઇન્ડ કરીએ તો એમાં ઇટેબલ તો કુલિંગ ફૂડ્સ લાઈક કકુંબર, મેંગો, વોટરમેલન. તો આપણો આન્સર બી થશે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.